દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છ સમન્સ મળ્યા બાદ પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠેંગો દેખાડ્યો છે. જી હા, સોમવારે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નથી થયા. એજન્સીએ 17 ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ મોકલ્યું હતું અને તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે હાજરી નથી આપી. આમ આદમી પાર્ટીએ આ મામલે કહ્યું કે ઈડીના સમન્સ ગેરકાયદેસર છે. જ્યારે આ સમન્સની માન્યતા અંગે કોર્ટમાં સુનાવણી ચાલે છે, ત્યારે વારંવાર સમન્સ મોકલવાને બદલે એજન્સીએ કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને અગાઉ 5 સમન્સ પાઠવાયા છતાં પણ તેમણે અલગ અલગ કામને આગળ ધરીને હાજરી નથી આપી. તપાસ એજન્સી ઈડીએ 17 ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ પાઠવ્યું હતું. જોકે કોર્ટની દરમિયાનગીરી બાદ આ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અગાઉના 5 સમન્સ બાદ પણ દિલ્હીના સીએમ પૂછપરછ માટે ન આવ્યા, ત્યારે ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત થયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને બજેટ સત્રના કારણે તેઓ કોર્ટમાં હાજર રહી શક્યા નથી. આગામી સુનાવણી હવે 16 માર્ચે થશે. તે દિવસે તેઓ કોર્ટમાં ઉપસ્થિત. કાયદાના નિષ્ણાંતો મુજબ ઈડી મુખ્યમંત્રી કેજરીવાલના વારંવાર ગેરહાજર રહેવા બદલ તેમની સામે જામીનપાત્ર વોરંટ જાહેર કરી શકે છે. તે પછી પણ જો તેઓ હાજર ન થાય તો કલમ 45 હેઠળ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરી શકાય છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLAના નિષ્ણાંતોનું કહેવું છે કે જો હાજર ન થવા માટે કોઈ નક્કર કારણ આપવામાં આવે તો ઈડી સમય આપી શકે છે, પછી ફરીથી નોટિસ જાહેર કરે છે. PMLA હેઠળ નોટિસની વારંવાર અવગણનાથી ધરપકડ પણ થઈ શકે છે. જો સીએમ કેજરીવાલ આગળ હાજર ન થાય તો તપાસ અધિકારી તેમના નિવાસ સ્થાને જઈને પૂછપરછ કરી શકે છે. જો નક્કર પુરાવા હોય અથવા પ્રશ્નોના સંતોષકારક જવાબ ન મળે તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. જ્યારે વોરંટ મોકલ્યા પછી કેજરીવાલ કોર્ટમાં જઈ શકે છે અને તેમના વકીલની હાજરીમાં તપાસમાં સહકાર આપવાનું વચન આપી શકે છે. આના પર કોર્ટ ઈડીને તેમની ધરપકડ ન કરવાનો નિર્દેશ આપી શકે છે. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ હાજર થાય છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.